ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1માં કલરવનું છઠ્ઠું લેક્ચર ભણીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતપોતાની કલરવની ચોપડી કાઢવી અને એમાં પાના નંબર 75 કાઢવું. કાઢ્યું દરેક વિદ્યાર્થી મિત્રોએ? જો આની અંદર કાઢ્યું ને, તો જો આની અંદર આ ત્રીજો પ્રશ્ન છે, કહો. એટલે અહીંયા બધા ચિત્રની અંદર શું શું કરે છે એ બતાવ્યું છે. એટલે તમારે શું કરવું જોઈએ? આ છોકરા ઉપર જ બતાવ્યું છે, એટલે તમારે શું શું કરવું જોઈએ દિવસ દરમિયાન? સારા સારા કાર્યો એ બતાવે છે એવું તમારે કરવાનું. તો જો અહીંયા આ છોકરો સવારે વહેલો ઉઠી જતો બતાવ્યું છે ને ચિત્રમાં, તો એ રીતે તમારે પણ રોજ સવારે વહેલા ઉઠી જવું જોઈએ, સૂરજ દાદા ઉગે એના પહેલાં. પછી શું કરવું જોઈએ? ડાયરેક્ટ ચા નહીં પીવાની. શું કરવું જોઈએ? જો આ છોકરો બતાવ્યું છે, નાહી છે ને, બતાવે છે ને કોરો થતો, તો સવારે ઉઠીને આપણે પહેલાં બ્રશ કરવો જોઈએ, નાહવું જોઈએ, ચોખ્ખા કપડાં પહેરીને પછી જ બહાર આવવું જોઈએ. પછી જો અહીંયા બતાવ્યું છે ને કે આ દાદી બતાવીને આ છોકરો તમારે જેવો બતાવે, એના હાથમાં શું છે? પૂજાની થાળી. તો આ છોકરો આ દાદી જોડે રોજ સવારે નહીં ધોઈને દાદી જોડે પૂજા કરે છે મંદિરમાં. એમ તમારે પણ રોજ સવારે ઉઠીને નહીં ધોઈ અને દાદી જોડે કે મમ્મી જોડે પૂજા કરવાની. આપણું મંદિર હોય ને ઘરમાં, ત્યાં. પછી જો અહીંયા શું બતાવ્યું છે? તો આ બંને છોકરા, તમારા જેવા ભાઈ બહેન હોય ને, એ આ બંને છોકરા આ દાદાજી જોડે વાર્તા સાંભળે છે. તો તમારે પણ રોજ દાદા દાદી જોડે વાર્તા સાંભળવાની. પછી જો આ ચિત્રની અંદર મમ્મી પપ્પા બતાવે ને તમારા જેવો છોકરો બતાવે, છોકરો હોય છોકરી, અહીંયા છોકરો બતાવ્યું છે, છોકરો હોય કે છોકરી. આ રીતે જો મમ્મી પપ્પાને બેસાડીને મમ્મી પપ્પા જે માગે પાણીને, આ રીતે કે મમ્મી તમે બેસો, હું તમારા માટે પાણી લાવું, ખાવાનું લાવું, એ રીતે મમ્મી પપ્પાની સેવા કરવાની. મમ્મી પપ્પા જે માગે એ તમારે આપવાનું, શાંતિથી ગુસ્સો કરવાનો નહીં. પછી જો આ ચિત્રની અંદર આ છોકરો એના પપ્પાને મદદ કરે છે. શું મદદ કરે છે? ફૂલ છોડમાં પાણી છાંટવાની મદદ કરે છે. તો તમારે પણ તમારા પપ્પાની મમ્મીની આ રીતે કામ કરતા હોય તો એમાં મદદ કરવાની. પછી જો આ ચિત્રની અંદર આ છોકરી એની મમ્મીને રસોડામાં મદદ કરે છે, ઘરકામમાં. એટલે તમારે પણ તમારી મમ્મીને ઘરકામમાં મદદ કરવાની. ખબર પડી? ના નહીં પાડવાની. મમ્મી કંઈ કામ કરતી હોય એને જરૂર હોય તમારી, તો મદદ કરવાની. મદદ કરો તો સૌને ગમે અને એ સારું કામ છે. પછી જો અહીંયા શું બતાવ્યું છે છેલ્લા ચિત્રમાં? આ દાદા અને આ નાની છોકરી તમારા જેવી દાદા જોડે ફરવા જતી બતાવી છે. તો તમારે પણ તમારા દાદા જોડે ફરવા જવાનું, જેથી તમને બી ગમે અને દાદાને બી ગમે. એટલે દાદા ઘરડા કહેવાય ને, એટલે દાદા જોડે જઈએ, તમે જાઓ તો સારું. દાદાની તમે ચાલતા જતા દેખરેખ રાખો અને દાદા પણ તમારી રાખે. બંનેને ફરવાથી સવારમાં તમે ચોખ્ખી હવા લો તો સારું. એટલે દાદા દાદી જોડે સવારે ફરવા જવું જોઈએ. ખબર પડી ને? તો આ રીતે તમારે કરવાનું રોજે. હવે આ ચિત્ર ઉપરથી મેં બીજા ચિત્રો લીધા છે, એની અંદર લખેલું છે કે રોજ સવારે શું કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, એ રીતે લખેલું છે. તો તમારે પણ એ રીતે તમારી નોટમાં લખવાના. આ તો મેં તમને સમજાવી દીધું, પરીક્ષામાં પૂછાય આ રીતે, તો તમારે લખવાનું. કારણ કે ચિત્રો આપેલા છે એટલે ચિત્રો ઉપરથી તમારે ઓળખીને લખવાનું છે. હવે હું બીજા ચિત્રો દ્વારા લખેલું છે એ બતાવું છું, એ પણ તમારે જોવાનું છે અને તમારી નોટમાં એ લખવાનું છે. જો અહીંયા બતાવ્યું છે ને, આ છોકરો જો ઉઠી ગયો છે ને, એટલે હું શું લખ્યું છે? હું સવારે વહેલો ઉઠું છું. પેલું ચિત્રમાં બતાવ્યું ને એ રીતે જ આ ચિત્રમાં છે. પછી જો અહીંયા શું બતાવ્યું છે? નાહતો. તો હું રોજ સવારે નાહું છું, લખ્યું છે અહીંયા. જો મેં લખ્યું છે અહીંયા, હું રોજ સવારે નાહું છું. એટલે તમારે આ ચિત્ર દોરવું નહીં, પણ આ લખેલું છે એ તમારી નોટમાં 2 વાર લખવું અને યાદ રાખવું, પરીક્ષામાં પૂછાશે. હવે આપણે જો અહીંયા શું કર્યું છે? જો આ છોકરી છે ને, એ શું કરે છે?
બહેન બાગમાં પાણી પાય છે લખ્યું છે ને. તો તમારી જેવી છોકરી હોય, ભાઈ હોય તો બેન કે, અને બેન હોય તો ભાઈ કે. તો જો છોકરો હોય તો અહીંયા એમ લખો બેન બાગમાં પાણી પાય છે, અને છોકરી હોય તો શું કે હું રોજ બાગમાં પાણી પાઉં છું. પછી અહીંયા જુઓ બહેન મમ્મીને કામમાં મદદ કરે છે, તો હું મમ્મીને કામમાં મદદ કરું છું. છોકરો હોય તો એમ લખો હું મારી બહેન મમ્મીને કામમાં મદદ કરે છે. પછી જો અહીંયા શું આવ્યું છે, આ દાદા છે અને આ બે ભાઈ બહેન છે. શું કરે છે, દાદી અમને વાર્તા સંભળાવે છે. આ દાદી છે, દાદી શું કરે છે, છોકરાઓને વાર્તા સંભળાવે છે. પછી આ ચિત્રમાં શું છે, હું દાદીને ફૂલ લાવી આપું છું. એટલે છોકરો હોય કે છોકરી દાદીને ફૂલ લાવી આપે છે. એટલે તમારે શું લખવાનું, હું દાદીને માને ફૂલ લાવી દઉં છું. એટલે જો મેં અત્યારે તમને આ ચિત્રો બતાવે એના સાઈડમાં અહીંયા જો લખેલું જ મેં અહીંયા ચિત્રો બતાવે છે. એના ચિત્રો શું કહેવા માગે છે અહીંયા મેં લખેલું છે. એ તમારે બે વાર તમારી નોટમાં લખો. ચિત્ર દોરું ને એ ખાલી તમારી નોટમાં લખો. પછી પરીક્ષામાં પૂછાય ત્યારે તમારે તમારી પરીક્ષામાં નોટમાં આ રીતે લખવું. ખબર પડી દરેક વિદ્યાર્થી મિત્રોને? પડીને તો તમારું આ હોમવર્ક તમારે 2 વાર લખવાનું, અને પેલું ચોપડીમાં જેમને તમને બતાવ્યું એ તમારે યાદ રાખવાનું ને આ લખવાનું. પરીક્ષામાં પૂછાય તો તમને આવડે. ખબર પડી દરેક વિદ્યાર્થી મિત્રોને? હવે જો આપણે બીજું જોઈએ તો પાના નંબર તમારે 76 કાઢવો. 76 કાઢો, દરેક પાના નંબર કાઢો દરેકે. હવે એની અંદર જુઓ અહીં શું લખ્યું છે, ઓળખો અને રંગ પૂરો. તો જો અહીંયા જે પીળા અક્ષરમાં જે લખેલું છે ને એ તમારે ઓળખી, અને બીજા અહીંયા જુઓ બીજા એ મૂળાક્ષરો આપ્યા હશે, એવા ને એવા મૂળાક્ષરો ઉપર તમારે રંગ પૂરવાનો છે અને ઓળખવાનો છે. જુઓ અહીંયા તમને નીચે આપેલું છે આ લો. તો આ જે હોય ને એમાંથી તમારે જો એક તો ઉદાહરણ આપેલું છે કે આવો લ હોય તો એની અંદર તમારે પીળો કલર કરી અને ર બતાવવાનું, એટલે ખબર પડે કે લ અહીંયા છે. લ ઓળખીને એના ઉપર રંગ પૂરવાનો છે, બીજા મૂળાક્ષરો ઉપર નહીં. તો જો આ લ છે, તો જો લ ઉપર એકમાં તો પૂરેલો બતાવે. પછી બીજો ક્યાં છે, તો બીજો જો આ રહ્યો, પછી ત્રીજો આ રહ્યો લ, ના ચોથો આ. જો મેં પેન્સિલથી રંગ કર્યા છે એટલે તમારે જોઈ લે મેં જવાબ લખેલો છે એટલે તમારે તમારી સ્વાધ્યાયપોથીમાં એ રીતે પૂરવાનું. શું કીધું, કમ્પ્લીટ પૂરી લાવવાનું. પછી આ જુઓ, અને તમારી નોટમાં પણ આ તમને ચિત્ર દોરતા ફાવતું હોય તો દોરવાનું, નહીં તો જો આ રીતે ગોળ કરી દેવાનું. પછી નાના નાના ગોળ ગોળ રાઉન્ડ કરી અને એની અંદર મૂળાક્ષરો લખી, અને જો આમાં પહેલાંમાં લ છે તો અહીંયા આ રીતે આ ચિત્રની અંદર જે મૂળાક્ષરો લખ્યા હોય એ લખી દેવાને ગોળ રાઉન્ડની અંદર, અને એમાં જ્યાં લ હોય એ શોધી અને એના ઉપર રંગ પૂરવાનો. એ નોટમાં પણ તમારે એકવાર લખવાનું અને સ્વાધ્યાયપોથીમાં પણ પૂરવાનું. પછી જોવા આ શું છે, આ શું હતું, આ ડુંગળી હતી, લસણ હતું, લસણ. આ શું, લસણના શેપ ઉપર લ બતાવે તો કે લ જ્યાં હોય જેવું મૂળાક્ષર ત્યાં તમારે કલર પૂરવાનો. એ રીતે અહીંયા જો ટામેટું, તો ટામેટામાં નીચે ટ લખેલું છે. અહીંયા જો આ મૂળાક્ષરમાં જ્યાં ટ હોય ને ત્યાં તમારે રંગ પૂરવાનો. તો જો અહીંયા એક તો બતાવીશ ટ, પછી બીજો ટ આવ્યો, ત્રીજો આવ્યો અને ચોથો આવ્યો. આ બધા તમારે ગમતા મનગમતા રંગ પૂરવાનો. પછી જુઓ આ શું છે, ચકલી. તો ચકલીનો ચ અહીંયા બતાવ્યું છે, એટલે આટલામાં ચકલીનો ચ જ્યાં હોય ત્યાં તમારે રંગ પૂરવાનો. તો એક તો પૂરેલો જ, પછી બીજો આવ્યો, ત્રીજો આવ્યો, થઈ ગયો. એક તો હતો ને 2 આવ્યા, એટલે થઈ ગયો. ચકલીનો ચ ઓળખતા આવડે ને, આ ચ છે એવો ચ અહીંયા હોય ત્યાં રંગ પૂરવાનો ઓળખીને. પછી અહીંયા જુઓ, અહીંયા જો ખ આપેલું છે, તો આ કપડાની અંદર શર્ટની અંદર જ્યાં ખ હોય ત્યાં તમારે રંગ પૂરવાનો. તો જો અહીંયા એક તો ખમાં રંગ પૂરેલો છે, એ રીતે તમારે બીજા ખમાં પૂરવાનું. તો આ એક ખ, આ બીજો ખ, આ ત્રીજો ખ અને આ ચોથો ખ. આ 4 ખ ઉપરમાં ખમાં તમારે રંગ પૂરવાના છે. ખબર પડી ને? તો જો પહેલો લસણનો લ છે, તો લ જ્યાં આપેલો હોય નીચે લખેલું છે લ, અને આ ઉપર ચિત્ર એ લસણનું દોરેલું છે, લસણ. લ જ્યાં આપ્યો હોય ત્યાં તમારા આની અંદર લ જ્યાં આપ્યો હોય ત્યાં કલર પૂરવાનો. પછી અહીંયા ટ આપેલું છે, અહીંયા ટ, તો અહીંયા ટમાં જ્યાં ટ દેખાય એમાં કલર પૂરવાનો. પછી અહીં ચકલીનો ચ આપે છે, તો ચકલીની અંદર જ્યાં ચ છે ત્યાં ટ
ચ ઉપર રંગ પૂરવાનો. પછી આ ખ, તો આ કપડાની અંદર શર્ટની અંદર જ્યાં જ્યાં ખ આપેલો છે ત્યાં તમારે ખ ઓળખીને રંગ પૂરવાનો. ખબર પડી દરેક વિદ્યાર્થી મિત્રોને? હવે આપણે બીજું જોઈએ. દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પોતાની ચોપડીમાં પણ પૂરવાનું અને નોટમાં પણ મેં તમને કીધું એ રીતે તમારે નોટમાં પણ એક આખું મસ્ત રાઉન્ડ કરી દેવાનું. ચિત્ર આવા દોરતા આવડે તો દોરીને આ રીતે લખીને એમાં ઓળખીને કલર પૂરવાનો. પહેલું ચિત્ર લનું હોય તો પછી લ લખવાનું અને લ જ્યાં જ્યાં લખેલું હોય ત્યાં રાઉન્ડ કરવાનું. એ રીતે આ બધા એ રીતે કરવાનું. અને જો તમને આવા ચિત્ર દોરતા ના આવડતા હોય તો ખાલી ગોળ ગોળ રાઉન્ડ કરવાનું. આ રીતે 4 છે ને 4 બતાવ્યા તેની અંદર નાના નાના રાઉન્ડ કરીને મૂળાક્ષર લખવાના અને પછી એમાંથી ઓળખી મૂળાક્ષરને એમાં રંગ પૂરવાનો. ખબર પડી? હવે આપણે આગળ જોઈએ. જો દરેક વિદ્યાર્થી મિત્રો, હવે તમારે આ જે ચપટી વાગી એની અંદર મમ્મી પપ્પા આખા પરિવાર વિશેની વાત કરવામાં આવી છે ને, તો હવે તમારે નિબંધ આવશે. કયો નિબંધ? મારો પરિવાર. તો જો અમે અહીંયા આ નિબંધ આમ લખ્યું છે ને આખો નિબંધ મેં લખ્યું છે. એ તમારે તમારી કલરવની ચોપડીમાં આ આખો નિબંધ લખવાનો છે. પરીક્ષામાં પૂછાશે મારું પરિવાર, એટલે તમારે તમારા પરિવાર વિશેની વાત કરવાની છે. તો હું તમને એકવાર આ તમારા નિબંધ સમજાવી દઉં, એ તમે કમ્પ્લીટ ધ્યાન રાખજો અને પછી લખજો અને તૈયાર કરવાનું. પરીક્ષામાં પૂછાશે. અહીંયા જો ખાલી જગ્યા છે આ તમારે પૂરવાનું છે અને આખો નિબંધ તૈયાર કરવાનો છે. નિબંધનું નામ શું છે? મારો પરિવાર. અત્યારે આપણે જે ચપટી વાગી પાઠ સમજાવ્યો એમાં તમારા પરિવાર વિશેની વાત કરવામાં આવી છે ને, એટલે આપણો પરિવાર વિશેનો નિબંધ લખવાનો છે. તો જો પહેલાં અહીંયા મારું નામ ખાલી જગ્યા છે ત્યાં તમારે તમારું નામ લખવાનું છે. ધારો કે મારું નામ શું છે? કૃષ્ણા. તો મેં મારું નામ લખ્યું એમ તમારે તમારું નામ લખવાનું છે. એ મમ્મીને જોડે બેસાડીને જ આ તમારે નિબંધ પૂરો કરવાનો અને તૈયાર કરવાનો. પછી હું અહીંયા કૃષ્ણા લખું તો તમારે કૃષ્ણાની લખવાનું, તમારે તમારું નામ લખવાનું. પછી જુઓ મારા પપ્પાનું નામ ખાલી જગ્યા છે તો તમારે તમારા પપ્પાનું નામ લખવાનું. દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતપોતાના પપ્પાનું અહીંયા પહેલું પોતાનું નામ લખવાનું, નીચે પોતાના પપ્પાનું નામ લખવાનું. ખબર પડે ને? એકબીજાના પપ્પાનું નામ ને પોતાના પપ્પાનું નામ જ લખવાનું. પછી અહીંયા જો મારા પપ્પા રોજ ઓફિસ જાય છે. દરેકના પપ્પા જાય છે ને રોજ ઓફિસમાં. હા. પછી મારી મમ્મીનું નામ ખાલી જગ્યા છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની મમ્મીનું નામ લખવું. હું લખું તો હું મારી મમ્મીનું નામ લખું એમ તમારે તમારી મમ્મીનું નામ લખવાનું. પછી જુઓ મારા ભાઈનું નામ ખાલી જગ્યા છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાના ભાઈનું નામ અહીં ખાલી જગ્યામાં લખવાનું. પછી મારા બહેનનું નામ ખાલી જગ્યા છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની બહેનનું નામ લખવાનું. મમ્મી પપ્પા જોડે બેસીને જ આ નિબંધ તમારે પૂરો કરવાનો. ખોટું ખોટું લખવાનું નહીં. પોતાનો પરિવાર વિશે કીધું છે મારા પરિવાર એટલે પોતાના પરિવાર વિશે જ લખવાનું, બીજાના પરિવાર વિશે નહીં લખવાનું. પછી જો મારા દાદા અને દાદી પણ છે. દાદી મમ્મીને ઘરકામમાં મદદ કરે છે. પછી દાદા અમને બગીચામાં ફરવા લઈ જાય છે. શું કરે છે? દાદી મમ્મીને ઘરકામમાં મદદ કરે છે અને દાદા અમને બગીચામાં ફરવા લઈ જાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોને આજે લખ્યું એ રીતે ઘરમાં રોજ થતું જ હશે. પછી દાદા રોજ અમને સાંજે વાર્તા કહે છે. પછી અમે એક મોટા મકાનમાં રહીએ છીએ. મારો પરિવાર સુખી છે. ખબર પડે ને દરેક વિદ્યાર્થી મિત્રોને? તો આ રીતે તમારે નિબંધ તમારા મમ્મી પપ્પા જોડે રહીને આ જે ખાલી જગ્યા છે ત્યાં પુરાવો. જ્યાં ખાલી જગ્યા ના હોય ત્યાં તો તમારે લખીને તૈયાર કરવાનું. એટલે તમારે આ નિબંધ એકવાર લખી દેવાનો અને કમ્પ્લીટ તૈયાર કરવાનો. પરીક્ષામાં આ નિબંધ પૂછાશે. શું નિબંધનું નામ? મારો પરિવાર. એટલે તમારા પરિવાર વિશેની જ વાત કરવાની અને નામ લખવાનું. જેનું જેનું નામ કીધું એ ખાલી જગ્યામાં એનું નામ લખવાનું. તમારા પપ્પા, મમ્મી, ભાઈ, બહેન જેનું જેનું નામ કીધું હોય એનું તમારે લખવાનું. અને શું કરે છે એ અહીંયા નિબંધમાં લખ્યું છે. દાદા વાર્તા કે, દાદી મમ્મીની મદદ કરાય, એવું બધું લખ્યું છે. તો કમ્પ્લીટ તમારે તૈયાર કરવાનું. નિબંધમાં આ તમે તૈયાર કરશો તો તમને પૂરા માર્ક્સ મળશે, નકર માર્ક્સ મળશે નહીં. મારો પરિવાર તૈયાર કમ્પ્લીટ કરવું. ખબર પડે ને? તો આ નિબંધ તમારી નિબંધની નોટ ગુજરાતી કલરવની નોટમાં તમારે આ લખવું.
ખબર પડે ને તૈયાર કરો, નિબંધ પૂછાશે. દરેક વિદ્યાર્થી મિત્રોએ મને શાંતિથી સાંભળી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.